નવસારીથી સમાચાર પૂર્ણા નદીના પૂરના કારણે તારાજી સર્જાઈ છે। સુપા ગામ નજીક બ્રિજ ડેમેજ થયો છે, જેથી બારડોલી નવસારીનો રસ્તો બંધ કરવામાં આવ્યો। રસ્તા પર ઓવરટેપિંગ થતા બ્રિજની રેલિંગ તૂટી અને અપ્રોચ પણ ધોવાઈ ગયો છે। વાહન વ્યવહાર અહીંયા પ્રભાવિત થયો છે। અવરજવર બંધ કરવી પડી છે। બારડોલી અને નવસારી વચ્ચેનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, કેમ કે સુપા નજીક બ્રિજ બિસ્માર થઈ ગયો છે અને અહીંયાથી વાહન ચલાવવું એ હિતાવહ નથી અને એટલે જ આ આખો રસ્તો બંધ કરવો પડ્યો છે। બ્રિજની રેલિંગ પણ તૂટી ગઈ છે, અપ્રોચ પણ ધોવાઈ ગયો છે। પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને નદીના જળસ્તર એ હદે વધી ગયા હતા કે આખા બ્રિજ ઉપરથી પસાર થયા। પૂર્ણા નદીની સપાટી વધતાની સાથે જ અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા અને ભારે નુકસાન પણ થયું હતું। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ। નવસારી અને બારડોલીને જોડતો આ બ્રિજ સૌથી મહત્વનો બ્રિજ માનવામાં આવે છે, પરંતુ આ બ્રિજ ઉપર 1.5 મીટર જેટલા ઉપર પાણી હતા અને સાથે જ ડાંગમાં જે પ્રમાણેથી લાકડા તણાઈને આવતા હતા, એ લાકડા જે અહીંયા રેલિંગ્સ છે એને લાગતા અને રેલિંગ્સને મોટું નુકસાન થયું છે। દ્રશ્યોમાં દેખાય છે કે આ આખો રોડ જે છે એ રોડ બેસી ગયો છે અને રોડ પર મસ્ત મોટા ખાડા પણ પડી ગયા છે। જોકે પુલની જે છે એ પરિસ્થિતિ સારી છે, પરંતુ જે ખાસ કરીને પ્રોટેક્શન માટે જે રેલિંગ્સ બનાવવામાં આવ્યા છે, આ રેલિંગ્સ જોઈ શકો છો કે આ રેલિંગ્સને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। સાથે જ એક ભાગ આખો રેલિંગનો જે છે એ તૂટી ગયો છે અને આ ભાગ તૂટી જતાની સાથે જ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। બ્રિજ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે। માર્ગ અને મકાન વિભાગ અને જે સંબંધિત અધિકારીઓ છે અત્યારે ઘટના સ્થળ પર પણ આવ્યા છે અને મરમ્મત કરી સાંજ સુધી બ્રિજ લોકોની અવરજવર માટે શરૂ કરી દેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી। પૂર્ણા નદી પર જે સુપા પાસે આવેલો બ્રિજ ડાંગમાં ભારે વરસાદના કારણે આ ઓવરટોપ થયેલ છે અને ઓવરટોપ થવાના કારણે ડાંગના જંગલમાંથી લાકડા આવેલ અને એ રેલિંગ સાથે અથડાતા રેલિંગ તૂટેલ છે અને ઉપર બ્રિજ ઉપર 1.5 મીટર પાણી હતું। આ વમળના કારણે જે વેરિંગ સરફેસને નુકસાન થયેલ છે, 10 થી 15 મીટર જેટલું વેરિંગ સરફેસને નુકસાન થયેલ છે, જે તાત્કાલિક અમે સાંજ સુધીમાં કરી દઈશું।